એક આવે ત્યારે લાત મારે, એક જાય ત્યારે દો લત. આવે ને જ્યારે ત્યારે પાછળથી લત મારે. આવે ત્યારે એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની નાઈટની ગામની જરૂર નહીં, ગોટો વળી જાય, હું જરૂર નહીં હોય ને. ઘણા આવે ત્યારે પાછળથી લત મારે એટલે છાતી કાઢીને રખડતો હોય. ઓસિંતાનું બધું હોયું જાય તો આગળથી લત મારતું જાય, વાંકો વળી ગયો હોય. અમારે એક દી પેટીઓ ભરાતી હતી, તેથી કોઈને હક નહોત લેવા દીધો. હવે બે સાનો મનો એટલે આ દોલ 5 या 25 50 ગૌ પાવે તો 100 और 200 और 500 में गाय गो 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाई गो. लक्षी करोड़ पावे तो अरबे खरबे मागे धन, लालच अधिक ते अधिक दिल लाई गो. पण किशन पिंगल भनत अरे जान रे जानजन, संतोष बिना ही तेरो कैसे दुख जाएगो. संतोष होय तो ધન કમાવું બહુ જરૂરી. આમ વાતો આપણે ઘણી વાર શું કે પૂજ્ય સંતો અહીં બેઠા છે, આમાં આપણે બધાને એવું ન હાલે કે યે સબ માયા હે, ઇસકે ક્યાં કરે. હવારે આ બધા બિલ ભરવા પડે પાછા. પૈસા તો તમારી તાકાત હોય એટલા કમાજો. ના નથી, આપણે ત્યાં શ્રી સૂક્તો ગવાણા છે શાસ્ત્રમાં. જો પૈસો ખરાબ હોય તો શ્રી સૂક્ત કેવી રીતે ગવાય? પણ એને જયારે રાષ્ટ્રને જરૂર પડે, ધર્મને જરૂર પડે ત્યારે બે હાથે વાપરો એટલે ભગવતી કોઈ દી ખૂટવા ન દે. એ વાત એટલી જ હકીકત છે. વાતો કરી નાખી બહુ હેલી છે. વિદુર નીતિની મને એક વાત ગમે, પછી દુઆ સંતથી શરૂઆત કરું. લઈ લો પૈસા, લઈ લો, ધીરે ધીરે લઈ લો. પૈસા તો પૈસા છે. હા, મજા આવ્યા કરે, આમ દેખાય તોય મજા આવે. હવે તો મોટી મોટી નોટું ધીરે ધીરે નિહરી ગઈ બધી. ઘણું બધું. આપણા દેશ જેવો દેશ નથી. જો બાંગ્લાદેશમાં બગડાટો બોલ્યો, દુનિયાના કોઈ દેશ નો હંગરે. એટલે હસીનાબેન ને આપણા વડાપ્રધાન સાહેબ જો અહીં કહી દીધું, તમે તમારે વહી આવો. ભારત તો આદિકાળથી બધાને આહીરો દેતા આવે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ ન્યાય જલ્દી શાંત વાતાવરણ થઈ જાય. જગદંબાને ભોળિયા નાથને પ્રાર્થના કરી. આપણને ક્યાં ગમે છે આ હમાસનું બહબહાટી બોલે તો આપણે એમ થાય કે વેલા હેર પતે તો હારું. કારણ કે આપણા સનાતન શાસ્ત્રો, વૈદિક સંસ્કૃતિ જે છે, વૈદિકો પછી વચ્ચે બગડા સટીને જે કઈ આવ્યું, વૈદિક સંસ્કૃતિ પ્રમાણે નહીં હાલે એટલે પૃથ્વીનો ગોળો નહીં ટકે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. વૈદિક પરંપરા જે આપણી છે, દુનિયાને ટકાવવી હોય, દુનિયાને એ કરવા માટે વૈદિક સંસ્કૃતિમાંથી તમે ભૂલ્યા અને આ બધું કાપી નાખવાની બધું વૈશમાં આવ્યું. પછી એક છે રાષ્ટ્રની વાત આવે, ધર્મની વાત આવે ત્યારે પછી કોઈ જ્ઞાતિ નથી પૂછી. હા, એ તો નીકળી ગયા છે. જ્યારે જેને જે વખત આવ્યો અને જરૂર પડી. જો શાખો છે તૂટ જાય वो पत्ते नहीं है हम, तूफानों से कह दो कि औकात में रहे, तूफानों से कह दो कि औकात में रहे. પણ વડાપ્રધાન મને ગમે ખરા. એમ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો આવ્યો છું, મોદી સાહેબ આમ હાલે આવતા હોય ને તોય મને મજા આવે. શું કામ? એને કોઈ દી બગાહુ ખાતા આપણે નથી જોયા. મજા આવે. અને ખાસ એક વાત એ તમને કહી દઉં કે અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબને જયારે બોલાવ્યા અને એને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા હતા અને કીધું કે ભારતના વડાપ્રધાન તરીકે તમે અહીંયા છો ને અહીંયા આવ્યા છો મારા મહેમાન થઈને, તો વ્હાઇટ હાઉસમાં જમણવાર રાખ્યો. હકીકત વાત કરું છું. અને 20 દેશના પ્રતિનિધિને બોલાવીને કીધું એના પ્રેસિડેન્ટે અમેરિકાના કે મોદી સાહેબ તમારું જમણવાર ગોઠવાનું છે અને 20 દેશના પ્રતિનિધિ સાથે તમારે ભોજન લેવાનું છે વ્હાઇટ હાઉસમાં. તમારા માનમાં આ બધું કર્યું છે. મોદી સાહેબે કીધું તમે આ બધું ગોઠવું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ હું જે દેશમાંથી આવું છું એ ભારત છે અને ભારતમાં અત્યારે નવલા નોરતા ચાલે છે અને મારે નકોરડા નોરતા છે. નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈ નહીં શકું. બાકી તમે વ્યવસ્થા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મજા આવે કહેવાનો અર્થ મારો. બાકી અમારા માટે બધા હરખા. હું તો મોદી સાહેબને કહું મને ગમે છે, ખૂબ ગમે છે. અને શાસ્ત્રીજી પણ મને બહુ ગમતા હતા. ઈ પાસે કોંગ્રેસના હતા. અમારે વલ્લભભાઈ પટેલ મને ગમે છે તો ગમે છે. જે સારું કરે છે એ ગમે. કહેવાનો અર્થ આ વાત એટલે કરવી પડી કે અમને કોઈ સારું કરતું હોય તમારાથી રહેવાય નહીં. અમે કહી દઈએ કે આ સારું કામ કરે છે. એટલે જે 100 વર્ષ પછી આ મંદિર એટલું જૂનું અને સાહેબે જીર્ણોદ્ધાર કર્યો છે, તો સાહેબને એકવાર જોરદાર તાળીઓથી આપણે આ પોલીસ પરિવાર બધાને વધાવવા જોઈએ. એના કરતા અત્યારે આઈજી સાહેબ અને રાણા સાહેબ ને અહીં કેટલા એવા વડીલો, એ થોડા નામ લઈએ એટલે તમારે એવું આવી જાવ. ખાસ અહીંયા સંતો બિરાજમાન. મોંઘો સમય આપ્યો એ બહુ મોટી વાત છે સાહેબ. તમે કરોડો રૂપિયા દાનમાં આપો તો તમારી 4 વસ્તુ, હું કહેતો હોઉં છું પ્રોગ્રામમાં, 3-4 વસ્તુ ભેગી થાય તો પાછા કમાઈ શકાય રૂપિયા. કેટલી વસ્તુ ખબર? કૃપા. એક તો કોકની કૃપા જોઈ, કૃપા, મહેનત. કૃપાએ જોઈ, મહેનતે જોઈ, કિસ્મતે જોઈ, છેલ્લે દાનતે જોઈ. નકર માસડો આવે હેઠો. થોડોક વખત હાલે કિશોરસિંહભાઈ, પછી માસડો હેઠો આવતા વાર નો લાગે. એટલે કૃપા જોઈ, કિસ્મત જોઈ, મહેનત અને છેલ્લે દાનત પણ હારી જોઈ. તો તમારે આ બધું ભેગું થાય મોડ સાહેબ, ખડિયા સાહેબ, તો તમે કમાઈ શકો. તમે જમીન દાનમાં આપી દો તો પાછી મેળવી શકો. પણ અત્યારે તમે 2 કલાક, 2.5 કલાક, 1 કલાક જેને જે છે એવો સમય આપશે. એ સમય દેવા આવ્યા છો ને, એ સમય તમારા જીવનમાંથી અરબો ખરબો આપો તો એ પાછો નહીં આપે. એમની અમને પણ બરાબર ખબર છે. એટલે એનો બરાબર સદુપયોગ થાય એ રીતે અમે અહીંયા સરસ લખીને આપ્યું. પણ હવે કલમ ક્યાંય ઉપડી નથી ને મારું એકચ્યુઅલી ભણતર થોડુંક ઊંચું. હા
હા સરસ સરસ લ્યો એમ કહી દે તો વાંધો ને. આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, અમારા મિત્ર રાણા સાહેબ, એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળી વધાવો આ મંદિરમાં. આપણા હિતેન્દ્રસિંહ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ, એમના તરફથી પણ 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી. દેવું મરવું દાજવું પ્રતાપેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવે છે. એટલે વિદુર નીતિની વાત કરીને હું દુવાસનથી શરૂઆત કરું. એમના પિતાશ્રી બહુ, એમને તો ગામો ગામ, અત્યારે હું અમારે ઘણી વાર આવું બહુ થાય રાણા સાહેબ, નામ ભૂલી ગયો, કેટલી વાર લીધું તો જીતુભા. હા, મેં પ્રોગ્રામમાં બોલ્યો હતો, ઘણી વાર એવું થાય. એક અમારા ગામડામાં એક બાપા પોતાનું નામ ભૂલી ગયા, તે મરવા ભાગ્યા, કે વાળીને પડી જાવ, આ ઉંમરે નામ ભૂલી જાવ, મને કોઈ પૂછે તો આબરૂ હું, આપણે તો આબરૂ થોડી ખાચવી પડે ને પાછી. હા, ઈ કે આ ઉંમરે મને કોઈક નામ પૂછે તો મારે કરવું, મારે મરી જાવ. કુવામાં પડવા જતા હતા, એમાં ધના નામનો એક માણસ સામો મળ્યો, અને ધના એ કીધું ઈ કે ફલાણા બાપુ ક્યાં ઉપડ્યા? એમ તો લે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું ને હું વાડીમાં પડવા જતો તો. ઈ કે એમ જીતુભા બાપુએ, એમણે ગામો ગામનો અડધી રાતનો હોકારો હતા, એમણે જે સેવાઓ કરી છે એને કેડે ચાલવાની પણ અમારા રાણા સાહેબ એ પ્રયાસ કરે છે. પણ હું તમને વાત ઈ કરતો હતો, વિદુર નીતિની મને વાત ગમે છે કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે. સાંભળજો, બહુ રૂપિયા હોય, એ કોઈ વાતો અમારી નથી હો, પાછું તમે એમ ન માનતા કે આવું ઊભું કરીને ડાયરા મજા કરાવી જાય. હા, આ તો આ પરંપરા વ્યાસથી બહાર કોઈ જઈ જ ન શકે. આમ જોઈ તો જે પરંપરા હાલી આવે એ વાતો કરી, પણ એટલી વાત બાકી કે અમે માલ તો ઓરિજિનલ આપી છે, હજી ભેળસેળ નથી કરતા અમે. હા, બાકી અમે શું, અમે રાયતું રાયડું નાખીએ છીએ, અને શું અમારે ભલે લઈ છે અમારા પૂરતું. ઓલા બોલીવુડ વાળાને કોઈક દી ફોન કરજો, નાનામાં નાનો કલાકાર 30 લાખથી શરૂ થાય, અને પછી ગીત 2 કલાકનો પ્રોગ્રામ હોય ને અહીંયા બધી એવડી પ્રકારની ગોઠવણી, ઈ ધબધબાટી ને એમાંય પાછા ઈ 2-4 કલાકાર બદલી જાય. 4 કલાકના પ્રોગ્રામ, 2 કલાકના પ્રોગ્રામમાં 4 કલાકાર બદલી જાય, અને પાછું ગાવાનું કેવું ખબર, ઈ વાટાણે કેવું જ નથી મારે પાછું. હા, મારી નહીં તો કોઈની નહીં, એમ ભેગા કરવાની વાત ન હોય એમ. હા, અમારા દેગામ વાળા મહેશભાઈ પટેલ અમારા મિત્ર છે, સરદાર ગ્રુપ ધાંગધ્રા, એમના તરફથી 1,01,1111 રૂપિયા આપે છે. જોરદાર તાળીથી આપણે અશોકભાઈ પટેલને વધાવી. સરસ. એટલે વાત તમને હું ઈ કરતો હતો, મૂળ વાત ઉપર આવું. વિદુર નીતિમાં લખ્યું છે, બહુ રૂપિયા વાળો હોય છતાં દાન ન કરે, હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો તોય ભગવાનને માને, છતાંય પોતાનું નોકરી કરતા એવા મંદિર બનાવે. હા, પોતાનો જે સર્વિસ બધું સંભાળતા, આખો જિલ્લો સંભાળતા આવું કરે. બહુ રૂપિયા વાળો હોય છતાંય ભજન કરે, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. ભલા માણસ, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય, હું દાનમાં 1 લાખ આપું. અહીંયા એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, એ દાનમાં અહીંયા 50 રૂપિયા આપે. મારાથી મોટો દાતાર છે, મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. પ્રતાપેશ્વર મહાદેવ તો ઈ નોંધ કરે છે, તમે કેટલામાંથી કેટલા આપો છો એ નોંધ થાય છે. એવી સુરેન્દ્રનગરની આ ઝાલાવાડની ધીંગી ધરતીમાં મળ્યા છે. તમને આનંદ કરાવવાની કોશિશ અમે પૂરેપૂરી અહીંથી કરવાના છે.